હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મિત્રો આપણે આજે નીકળવાનું છે આણંદ, કેમ કે આપણું કંપનીની અંદર જોઈનિંગ થઈ ગયું છે. તો હું અત્યારે આ સામાન પેક કરીને, તમે જોઈ શકો છો કેટલો સામાન છે, તો એ આપણે પહેલાં પેક કરીને આપણે નીકળવાનું છે. 7 વાગ્યાની બસ છે. તો અત્યારે નાસ્તાની તૈયારી ચાલી છે. સાયતમ છે તમારી મમ્મી થેપલા બનાવી રહ્યા છે, અને આપણે તો નાસ્તો લઈ જાય છે. તો ચણા બફેલા છે અને બટેટા વઘારેલા છે, તો એ આપણે લઈ જશું. તો મિત્રો હું મારા પપ્પાને દાદીને બેનને ટાટા કરીને નીકળી જાઉં. તો આપણે જઈએ છેલ્લે, કેમ કે ત્યાં બસ આવવાની છે. મારા પપ્પાને અત્યારે દુકાન કામ હતું, તો એ દુકાને જાય. તો ગાઈસ, કેમ છો? મજામાં? તો મિત્રો આજે અમારો ફાઇનલી ટાઈમ આવી ગયો અને અમે અત્યારે સાણંદ નીકળીએ છીએ. તો અમારું જે પ્લેસમેન્ટ થયું છે ને એ જગ્યાએ, તો હું ને મિત્ર લોકો અમે બધા 7-8 જણા છે. તો અમે બધા અહીંથી જઈએ છેલ્લેથી બેસીશું. અમારે ન્યૂ ધરતી બસ આવે છે, તો એમાં જ જાઉં. બરોબર, તો આપણે ટૂંક સમયની અંદર નીકળીએ. 5-10 મિનિટમાં બસ પણ આવી જાય. તો સામાન ને બધું પેક થઈ ગયો છે. તો હું તમને અહીંથી જે રસ્તામાં જે કરશું ધીંગા મસ્તી એ અને બધી વસ્તુ ત્યાં જઈને વિઝિટ કરાવી કે કઈ રીતના આપણી કંપની છે, હોસ્ટેલ છે. તો હાલો મિત્રો, જલ્દી આપણે મળીએ સાણંદની અંદર. તો આપણે અહીંથી આગળ જઈએ અને જોઈએ આગળ શું છે એ. બરોબર, હા મળીએ. હાલો હાલો. વિવેકભાઈ, એસી વાળી છે હો, ફૂલ એસી, જોરદાર. મિત્રો, એસી વાળી બસ આવી ગઈ છે આપણી ન્યૂ ધરતી, ને આપણા મિત્ર લોકો બધા અંદર આવવા માંડ્યા છે. હવે ધીમે ધીમે એના સોફા નંબર આપણે એને આપી દઈએ. અને લુક એટ ધીસ ગાઈસ, ચેક આઉટ. હાલો મિત્રો, આવજો. બધી મજા છે. પછી જોઈ પપ્પા તો દુકાને છે અત્યારે. તો મારા પપ્પાને ટાટા કહી દઈએ અને આપણે અહીંથી ડાયરેક્ટ રવાના થઈ જાય સાણંદ બાજુ. બરોબર, તો હું મારા પપ્પાને અત્યારે અહીંથી મુલાકાત કરી લઉં ચાલુ બસે. તો હાલો મિત્રો, આપણી દુકાને બતાવું ચાલુ બસે આપણે કેવી લાગે દુકાન. તો હાલો મિત્રો, ડાયરેક્ટ અહીંથી આપણે હવે સાણંદી જઈએ. તો મિત્રો, આપણા પપ્પા અહીંથી આવી. હાલો. તો મિત્રો, આપણે મારા પપ્પાને મુલાકાત કરીને નીકળી ગયા છે. બરોબર, તો હવે જોઈ શકો છો તમે બહારનો નજારો પણ ફૂલ અંધારું થઈ ગયું છે. હવે આપણે વેરાવળ બાજુથી નીકળવાનું છે. તો વેરાવળ, કેશોદ ને જૂનાગઢ એમ વાયા મીડિયા ફરતું ફરતું જવાનું છે, ને ફૂલ બોજ લીધી જવાનું છે. આરે એસી હોય એટલે બધી વાંધો ન આવે ને. હેલો ગાઈસ, તો અત્યારે લોકેશન ઉપર પૂકી ગયા. આપણને કઈ જગ્યા છે તો આપણે ખબર નથી, પણ પેલા લઈને બધા મિત્ર પૂકી ગયા. સાહેબ આવે છે આપણી પાછળ. હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા અત્યારે સાણંદ અમારી હોસ્ટેલે, અને હવે ને તૈયાર થઈને અમે બેઠા છે અત્યારે. અને ટૂંક સમયની અંદર નાસ્તો વાસ્તો કરીને પછી કંપનીએ જવાનું છે. તો અત્યારે અમે ભાઈ લોકો બેઠી ગયા છે. આ બધા જૂના દાના ગ્રુપના કંપનીના કપડાં પહેરીને બેઠા. લોગો મારે લો કાયદેસર. અમે જો જીએ છીએ લો કાયદેસર, ઉડે તો જા. તો હા, 2-3 જણા હજી નાવા ધોવામાં છે. અમારા જે ગ્રુપના 8 જણા એવા હતા એ હજી નીચે છે ને અલગ ઉપર છે. અલગ અલગ રીતના રૂમ ઉપેલા છે. તો પેલા કંપની જઈશું ને પછી પાછા આવીને અલગ અલગ રૂમમાં બધા ડિવાઈડ થવું. તો આપણો રૂમ તો આ જ છે. તમે જોઈ શકો થોડું ઘણું ખરાબ પડે છે, પછી આપણે આવી છે. તો હવે થોડોક સમય આપણામાં કાઢવાનો છે અને કાઢવાનો જ છે. બરોબર, તો હાલો ટૂંક સમય કંપનીની વિઝિટ કરાવું. કંપનીમાં તો મોબાઈલ નહીં લઈ જાતે, પણ બહારથી જે કંપનીનો લુક આવે એ પણ તમને બતાવી. અને અત્યારે હોસ્ટેલની બહાર જે લુક છે, કંપનીનો માહોલ આખો જીઆઈડીસી છે, હું તમને બતાવું કેવો માહોલ છે. તો મિત્રો, આ છે હોસ્ટેલની બહારનો નજારો. જીઆઈડીસી આખી આ 130 કંપની આ જગ્યા ઉપર આવેલી છે, તમે જોઈ શકો છો. અને આ જે છે એ હોસ્પિટલ છે. તો ગાઈસ, તો અત્યારે તૈયાર થઈને આવી ગયા નીચે અને નાસ્તો હાથમાં આવી ગયો છે. તો નાસ્તો ખાઈને પછી હવે નીકળશું આપણે કંપની બાજુ. તો અત્યારે બધા મિત્રો નાસ્તો કરે છે. તો નાસ્તાની અંદર કચોરી ને સોસ આવ્યો છે અને ચા આવી છે. તો હવે નાસ્તો કરીને પછી આપણે કંપનીએ જઈએ. બીજી કે ઓલી?
મિત્રો આપણે કંપની તો નહીં બતાવી શકીએ પણ ગાર્ડન છે તો ગાર્ડન આપણે જોઈ શકો છો કે આવી રીતના કંઈક ગાર્ડન છે. ગાર્ડન તો મિત્રો અત્યારે કંપનીએથી આવી ગયા છે અને થાકી ગયા છે તો હવે રૂમમાં જઈ નાહી ધોઈ ફ્રેશ થઈને પછી આપણી રીતના કંઈ થોડું ઘણું કામ છે કરીશું. હેલો ગાઈસ, તો મિત્રો અત્યારે અમે ને નાહી ધોઈને ફ્રેશ થઈને જમવા નીકળી ગયા છે તો સાડી બાટકો લઈને નીકળી ગયા છે આપણા મેસ બાજુ. તો મેસમાં આજે થોડું ઘણું જે દાળ ભાતને છે થોડું ઘણું ભોજન ગ્રહણ કરીએ ને પછી વોકિંગ માટે નીકળશું. તો આજથી આપણી નવી જર્ની ચાલુ થાય તો એ રીતના આપણે આગળ વધીશું. તો બધા ભાઈ લોક મિત્રો જો અત્યારે જમવા આવી ગયા છે. ચાલો આપણે પહેલાં જમી લઈએ. હેલો ગાઈસ, તો મિત્રો અત્યારે અમે જમીને બધું ફ્રી થઈ ગયા તો અત્યારે નીકળ્યા હતા વોકિંગમાં. તો વોકિંગ કરીને અમે પાછા હોસ્ટેલ બાજુ નીકળ્યા છે. તો આજનો આખો દિવસ જોરદાર ગયો છે અને કંપનીની વિઝિટ કરી તો કંપની પણ સારી છે. ધાર્યું તો એના કરતાં પણ ક્યાંય સારી કંપની મળી છે. આવું તો ભાગ્ય જોકે કોકને સારી કંપની મળી જાય. આપણે પહેલી વહેલી કંપની આપણે પડ્યા છે અને આપણે મળી ગઈ સારી. ભગવાનના નસીબ, આપણે નસીબ હારા છે ટૂંકમાં, કે ભગવાનની દયા કે આપણે વસ્તુ સારી મળી ગઈ. તો મિત્રો અત્યારે આપણે આપણો વ્લોગ અહીંયા પૂર્ણ કરીએ. આપણા ડેઈલી વ્લોગ હવે લગભગ ચાલુ રહેશે. તો કંઈ પણ અપડેટ આવી છે તો આપણે તમને જણાવવામાં આવશે. તો અત્યારે આપણો વ્લોગ અહીંયા પૂર્ણ કરીએ. તો હાલો, જય માતાજી.